નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ ખાસ વિડીયો શ્રેણીમાં. મિત્રો, જૂન 2026નો આ મહિનો બ્રહ્માંડમાં ખગોળીય અને આધ્યાત્મિક દ્રષ્ટિએ એક નવો ઇતિહાસ લખવા જઈ રહ્યો છે. આજે આપણે વાત કરીશું રાશિ ચક્રની સૌથી તેજસ્વી લીડરશિપ ગુણોથી ભરપૂર અને સૂર્યદેવની માલિકી ધરાવતી રાશિ એટલે કે સિંહ રાશિ વિશે. સિંહ રાશિ અગ્નિ તત્વની અને સ્થિર સ્વભાવની પુરુષ રાશિ છે. જેમ જંગલનો રાજા સિંહ ક્યારેય હાર માનતો નથી, તેમ સિંહ રાશિના જાતકો પણ જીવનના સંઘર્ષો સામે ક્યારેય ઘૂંટણ ટેકતા નથી. તમારામાં અડગ આત્મવિશ્વાસ, સ્વાભિમાન અને શાસન કરવાની અદ્ભુત ક્ષમતા જન્મજાત હોય છે. નક્ષત્ર વિજ્ઞાન અનુસાર તમારી રાશિમાં કેતુના સ્વામિત્વવાળું મઘા નક્ષત્ર, શુક્રના સ્વામિત્વવાળું પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને સૂર્યના સ્વામિત્વવાળું ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર આવેલું છે. પરંતુ મિત્રો, જૂન 2026નો સમય સામાન્ય સમય નથી. આ મહિનામાં બ્રહ્માંડમાં કેટલાક અત્યંત દુર્લભ ગોચર થવાના છે. ખાસ કરીને 2 જૂન 2026ના રોજ દેવગુરુ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ કરશે. તેની સાથે જ 15 જૂન સુધી હિન્દુ પંચાંગ અનુસાર પવિત્ર અધિક જ્યેષ્ઠ માસ એટલે કે પુરુષોત્તમ માસ ચાલવાનો છે, જે દર 3 વર્ષે એકવાર આવે છે. આ સાથે જ અષ્ટમ ભાવમાં શનિની કંટક ઢૈયા પણ ચાલુ છે. આ બધી જ ગ્રહોની સ્થિતિ તમારા વ્યાવસાયિક જીવન, આર્થિક રોકાણ, સંબંધો, વિદ્યાર્થીઓ, સ્ત્રીઓનું જીવન અને સ્વાસ્થ્ય પર કેવી અસર કરશે અને આ સમયગાળામાં તમારે ક્યાં અચૂક શાસ્ત્રોક્ત ઉપાય કરવા જોઈએ તેની સંપૂર્ણ વૈજ્ઞાનિક અને જ્યોતિષી વિગતો આજે હું તમને આ વિડીયોમાં આપીશ. વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો, કારણ કે અધૂરી માહિતી હંમેશા નુકસાનકારક સાબિત થાય છે. તો ચાલો બ્રહ્માંડની આ સફર શરૂ કરીએ. દર્શક મિત્રો, સૌથી પહેલાં આપણે એ સમજીએ કે જૂન 2026માં ગ્રહોની સ્થિતિ કેવી રહેવાની છે, કારણ કે આ ગ્રહો જ આપણું નસીબ નક્કી કરે છે. રાશિ સ્વામી સૂર્યદેવ જોઈએ તો 15 જૂન સુધી તમારા 10મા ભાવમાં એટલે કર્મસ્થાન વૃષભ રાશિમાં રહેશે અને ત્યારબાદ 15 જૂને 11મા ભાવમાં એટલે કે લાભ સ્થાનમાં મિથુન રાશિમાં ગોચર કરશે. આ ગોચર ખૂબ જ સરસ અને માન સન્માન વધારનાર રહેશે. દેવગુરુ બૃહસ્પતિ 2 જૂન 2026ના રોજ ગોચર કરીને કર્ક રાશિમાં એટલે કે તમારી રાશિથી 12મા ભાવમાં વ્યય સ્થાન પર પ્રવેશ કરશે, જ્યાં તેઓ ઉચ્ચના બનશે. કર્મદાતા શનિદેવ સમગ્ર જૂન મહિના દરમિયાન તમારી રાશિથી 8મા ભાવમાં એટલે કે મીન રાશિમાં માર્ગી અવસ્થામાં ભ્રમણ કરશે. આ અષ્ટમ શનિની કંટક ઢૈયાનો સમયગાળો છે. છાયાગ્રહ રાહુ અને કેતુ, રાહુ 7મા ભાવમાં એટલે કે ભાગીદારી અને દાંપત્ય અને કેતુ તમારી જ રાશિમાં એટલે કે પ્રથમ ભાવમાં બિરાજમાન રહેશે. ભાગ્યશ મંગળ 20 જૂન સુધી પોતાની સ્વરાશિ મેષમાં એટલે કે 9મા ભાવમાં યાની ભાગ્યસ્થાનમાં રહેશે, જેનાથી રૂચક રાજયોગ સક્રિય રહેશે. 21 જૂને મંગળ 10મા ભાવમાં પ્રવેશ કરશે. શુક્રદેવ અને બુધદેવ, શુક્રદેવ 8 જૂને કર્ક રાશિમાં 12મા ભાવમાં પ્રવેશ કરશે અને 9 જૂને ત્યાં ગુરુ સાથે અદ્ભુત યુતિ રચશે, જ્યારે બુધદેવ 23મી મેથી 30 જૂન સુધી ઉદય અવસ્થામાં મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આ સિવાય 17મી મેથી શરૂ થયેલો પવિત્ર અધિક માસ 15 જૂન 2026ના રોજ સમાપ્ત થશે. આ તમામ ખગોળીય ફેરફારો તમારા જીવનમાં શું બદલાવ લાવશે, ચાલો તેની વિગતવાર સમજીએ. ચાલો હવે વાત કરીએ તમારા નોકરી અને ધંધા વિશે. સિંહ રાશિના જાતકો સામાન્ય રીતે ખૂબ જ મહેનતુ અને શિસ્તબદ્ધ હોય છે, પરંતુ જૂન 2026માં તમારી કારકિર્દીના ક્ષેત્રે થોભો અને રાહ જોવાની નીતિ અપનાવવી પડશે. અષ્ટમ શનિનો પ્રભાવ કર્મસ્થાન એટલે કે 10મા ભાવ પર 8મા ભાવમાં બેઠેલા શનિ મહારાજની ત્રીજી પૂર્ણ દ્રષ્ટિ પર પડી રહી છે. શનિદેવ ન્યાયના દેવતા છે અને તેઓ શોર્ટકટ પસંદ કરતા નથી. આ દ્રષ્ટિના કારણે નોકરીમાં તમારા કાર્યોમાં અચાનક વિલંબ થઈ શકે છે અથવા તમારા સહકર્મીઓ સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. જો તમે ઉતાળમાં કોઈ મોટો નિર્ણય લેશો અથવા નોકરી બદલવાનો પ્રયત્ન કરશો તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. 2 જૂને જ્યારે ગુરુદેવ 12મા ભાવમાં ઉચ્ચના થશે, ત્યારે તેમની 7મી પૂર્ણ દ્રષ્ટિ તમારા નોકરી અને સેવાના 6ઠ્ઠા ભાવ પર પડશે. આનો અર્થ એવો થાય છે કે જૂન મહિનાના મધ્ય ભાગ પછી, ખાસ કરીને 15મી જૂન પછી નોકરિયાત વર્ગ માટે સાનુકૂળ તકો સર્જાશે. જે લોકો લાંબા સમયથી નવી જોબ શોધી રહ્યા છે અથવા સરકારી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છે, તેમને સફળતા મળશે. જો તમે વિદેશી કંપનીઓ એટલે કે MNCs સાથે જોડાવા માંગતા હો તો આ સમય વરદાન સમાન સાબિત થઈ શકે છે. વેપારીઓ માટે આ મહિનો મિશ્ર રહેશે. 7મા ભાવમાં રાહુ હોવાને લીધે પાર્ટનરશિપમાં કોઈ પણ નવો મોટો સોદો કરતી વખતે કાગળિયા બરાબર તપાસી લેવા. 20 જૂન સુધી 9મા ભાવમાં સ્વરાશિનો મંગળ હોવાથી ભાગ્યનો સાથ મળશે, જેના લીધે તમારી હિંમત અને સાહસ વધશે.
પરંતુ વેપારમાં અંધવિશ્વાસ રાખીને કોઈને પણ મોટી રકમ ઉધાર આપવાની ભૂલ આ મહિને ક્યારેય ન કરવી. મિત્રો, હવે સૌથી મહત્વનો પ્રશ્ન, પૈસાની સ્થિતિ કેવી રહેશે? તો કાન ખોલીને સાંભળી લો. આ મહિને સિંહ રાશિના જાતકોએ નાણાકીય બાબતોમાં અત્યંત સાવધ રહેવાની જરૂર છે. ખર્ચમાં અણધાર્યો વધારો, તમારા ધન સ્થાન એટલે કે બીજા ભાવ પર અષ્ટમ શનિની 7મી પૂર્ણ દ્રષ્ટિ છે. વળી આવકના કારક દેવગુરુ બૃહસ્પતિ 2 જૂને 11મા ભાવમાંથી નીકળીને 12મા ભાવમાં એટલે કે વ્યય ભાવમાં જશે. આ ગ્રહ દશા સ્પષ્ટ સૂચે છે કે તમારી નિયમિત આવક ચાલુ રહેશે, પરંતુ તેની સામે અણધાર્યા ખર્ચાઓનો ગ્રાફ ખૂબ ઝડપથી ઉપર જઈ શકે છે. જોકે 9 જૂને વ્યય ભાવમાં શુક્ર અને ગુરુની અદ્ભુત યુતિ રચાશે. આ યુતિના પ્રભાવથી તમારો ખર્ચ કોઈ સારા કામમાં થશે, જેમ કે કોઈ ધાર્મિક યાત્રા, વિદેશ પ્રવાસ, ઘરની કોઈ કિંમતી લક્ઝરી વસ્તુની ખરીદી અથવા પરિવારના શુભ પ્રસંગો પાછળ. જો તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટના ધંધા સાથે જોડાયેલા છો તો વિદેશી સ્ત્રોતોમાંથી મોટો આર્થિક નફો થવાના પ્રબળ યોગ છે. પરંતુ શેર બજાર, લોટરી કે કોઈ પણ પ્રકારના સટ્ટાકીય રોકાણથી આ મહિને બિલકુલ દૂર રહેજો. શનિદેવની 10મી દ્રષ્ટિ 5મા ભાવ પર હોવાને કારણે ખોટા સાહસો તમને મોટા આર્થિક ખાડામાં ધકેલી શકે છે. જો રોકાણ કરવું જ હોય તો સોના, ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં અથવા સુરક્ષિત સરકારી સ્કીમમાં જ કરવું. આપણું ઘર અને આપણો પરિવાર એ આપણી સાચી મૂડી છે. તો આ મહિને તમારું કૌટુંબિક જીવન કેવું રહેશે? મિત્રો, અષ્ટમ ભાવમાં બેઠેલા શનિ મહારાજ તમારા વાણી અને કુટુંબના ભાવને પૂર્ણ દ્રષ્ટિથી જોઈ રહ્યા છે. આથી તમારી વાણીમાં અચાનક કડવાશ અથવા અહમનો ભાવ આવી શકે છે, જેનાથી પરિવારના સભ્યો અથવા વડીલો નારાજ થઈ શકે છે. નાની નાની વાતોમાં ગેરસમજ ઉગ્ર વિવાદનું સ્વરૂપ ન લે તે માટે ચર્ચા દરમિયાન ક્રોધ પર કાબૂ રાખવો અને ધીરજ ન ગુમાવવી. પરંતુ સારા સમાચાર એ છે કે 12મા ભાવમાં બિરાજમાન ઉચ્ચના ગુરુ પોતાની 5મી અમૃત દ્રષ્ટિથી તમારા ચોથા ભાવ એટલે કે સુખ અને માતાનું સ્થાનને જોઈ રહ્યા છે. આ એક દૈવિક કવચ તરીકે કામ કરશે. માતાના સ્વાસ્થ્યમાં જો લાંબા સમયથી તકલીફ હોય તો તેમાં સુધારો થશે. પરિવારમાં કોઈ ધાર્મિક પૂજા કે માંગલિક કાર્યોનું આયોજન થશે, જેનાથી જૂના મનદુખ દૂર થશે અને ઘરમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થશે. જે લોકો નવું વાહન કે ઘર ખરીદ કરવા માગે છે તેમણે ખાસ ધ્યાન રાખવું કે 15 જૂન સુધી અધિક માસ હોવાથી શાસ્ત્રો અનુસાર નવી મિલકત કે વાહનની ખરીદી વંચિત માનવામાં આવે છે. 15 જૂન પછીનો સમય આ કાર્યો માટે અત્યંત સાનુકૂળ અને ફળદાયી રહેશે. હવે વાત કરીએ હૃદયની બાબતોની, એટલે કે પ્રેમ સંબંધો અને લગ્ન જીવનની. સિંહ રાશિના જાતકો માટે કુંડળીના 7મા ભાવમાં રાહુ મહારાજ આખું વર્ષ બિરાજમાન છે. આ સ્થિતિ જીવનસાથી સાથેના સંબંધોમાં અવિશ્વાસ અથવા બિનજરૂરી શંકા પેદા કરી શકે છે. વળી રાહુના કારણે તમારા પાર્ટનરનું સ્વાસ્થ્ય પણ થોડું નરમ ગરમ રહી શકે છે, જે તમારી ચિંતા વધારશે. લગ્ન જીવનને સુખી રાખવા માટે જીવનસાથીના વિચારોનું સન્માન કરવું અને તમારા સિંહ જેવા અહમને થોડો બાજુ પર મૂકવો. પરંતુ 13 જૂન 2026ના રોજ પ્રેમ અને સૌંદર્યના કારક શુક્રદેવ સિંહ રાશિમાં એટલે કે તમારા પ્રથમ ભાવમાં પ્રવેશ કરશે. શુક્રનું આ ગોચર તમારા લગ્ન જીવનમાં સંજીવની સમાન સાબિત થશે. જૂની તમામ ગેરસમજો અને મન દુઃખ આપોઆપ ઓગળી જશે અને સંબંધોમાં ફરીથી રોમાંસ અને નિકટતા વધશે. જે લોકો હજુ સિંગલ છે તેમના માટે 13 જૂન પછી સામાજિક મેળાવડાઓ કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થવાની સંભાવનાઓ ખૂબ પ્રબળ છે. પ્રેમ સંબંધોમાં રહેલા જાતકો જો લગ્નનો નિર્ણય લેવા માંગતા હોય તો જૂન મહિનાનો ઉત્તરાર્ધ તેમના માટે પરિવારની મંજૂરી મેળવવા માટે શ્રેષ્ઠ રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે જૂન મહિનો કેવો રહેશે? ચાલો સમજીએ. તમારા ભણતરના 5મ ભાવ પર અષ્ટમ શનિની 10મી પૂર્ણ દ્રષ્ટિ પડી રહી છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિની આ દ્રષ્ટિ વિદ્યાર્થીઓમાં થોડી આળસ, એકાગ્રતાનો અભાવ અથવા પરીક્ષાને લઈને બિનજરૂરી ડર પેદા કરી શકે છે. આ સમયે તમારે નકારાત્મક વિચારોથી દૂર રહીને રોજનું કામ રોજ કરવાની ટેવ પાડવી પડશે. યાદ રાખો, શનિદેવ માત્ર અને માત્ર કઠોર પરિશ્રમનું જ મીઠું ફળ આપે છે. પરંતુ સિંહ રાશિના વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક પણ છે. વિદ્યા સ્થાનના સ્વામી ગુરુ મહારાજ 2 જૂનથી પોતાની ઉચ્ચ રાશિમાં ગોચર કરશે. આના પ્રભાવથી જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ, PhD કે વૈજ્ઞાનિક સંશોધન સાથે જોડાયેલા છે તેમની બૌદ્ધિક ક્ષમતામાં અદ્ભુત વધારો થશે. જો તમે વિદેશની યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા માટે લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યા છો તો આ મહિને તમને ચોક્કસ સફળતા અને વિઝા મળી શકે છે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા છે તેમના માટે 20 જૂન સુધીનો સમય ખૂબ જ ઉત્સાહપૂર્વક રહેશે.
કારણ કે ભાગ્ય ભુવનનો સ્વરાશિનો મંગળ તમને અદ્ભુત હિંમત અને વિજય અપાવશે. હવે વાત કરીએ આપણા સમાજની શક્તિ એટલે કે સિંહ રાશિની સ્ત્રીઓ વિશે. જૂન 2026નો આ મહિનો તમારા ધૈર્ય અને આંતરિક મનોબળની કસોટી કરશે. અષ્ટમ શનિના પ્રભાવને લીધે સિંહ રાશિની મહિલાઓને પગના દુખાવા, હાડકાની તકલીફો અથવા હોર્મોનલ અસંતુલન જેવી નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ નડે તેવી શક્યતા છે. તેથી તમારી દિનચર્યા નિયમિત રાખવી અને આહારમાં બેદરકારી ન રાખવી. 7મે રાહુ હોવાને લીધે શાસ્ત્રી પક્ષ કે પતિ સાથે વાતચીત કરતી વખતે ક્રોધ પર કાબૂ રાખવો અને નાની બાબતોનું વતેસર ન થાય તેની ખાસ કાળજી રાખવી. જે પરિણીત મહિલાઓ સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમના માટે 15 જૂન સુધીનો સમય અત્યંત સાનુકૂળ છે. જ્યોતિષી દ્રષ્ટિએ આ સમયગાળામાં કરેલા વિશેષ પ્રયત્નો સફળ થઈ શકે છે. નોકરી કરતી મહિલાઓ માટે 13 જૂન પછી જ્યારે શુક્ર તમારી રાશિમાં આવશે ત્યારે તમારી લોકપ્રિયતા અને માન સન્માન ઓફિસમાં વધશે. તમારી અંદર રહેલી કલાત્મકતા અને નેતૃત્વના ગુણો બહાર આવશે અને વરિષ્ઠ અધિકારીઓ તમારા કાર્યોની પ્રશંસા કરશે. કહેવાય છે ને કે પહેલું સુખ તે જાતે નડ્યા. જૂન 2026માં સિંહ રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી પડશે. તમારી રાશિથી 8મે શનિ અને પહેલા ભાવમાં કેતુ બિરાજમાન છે. 8મો શનિ અચાનક વાહન અકસ્માત કે ઈજા થવાના સંકેત આપે છે. તેથી ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે અતિશય સાવધાની રાખવી અને ટ્રાફિકના નિયમોનું કડકાઈથી પાલન કરવું. કેતુ પ્રથમ ભાવમાં હોવાના કારણે ઘણીવાર તમને એકલતા, ઉદાસીનતા અથવા નકારાત્મક વિચારો ઘેરી વળશે. પરંતુ યાદ રાખો, આ કોઈ બીમારી નથી. કેતુ તમને સંસારની મોહમાયામાંથી થોડા મુક્ત કરી અને આધ્યાત્મિકતા તરફ વાળવા માંગે છે. ઉચ્ચનો ગુરુ 12મા ભાવમાં હોવાને લીધે તમારી આત્મિક શક્તિ મજબૂત રહેશે. રોજ સવારે 15 મિનિટ ધ્યાન, ઓમકારનો જાપ અથવા હળવી કસરત કરવાથી શારીરિક અને માનસિક ઉર્જાનું અદ્ભુત સંતુલન જળવાઈ રહેશે. મિત્રો, આપની રાશિનું રાશિફળ દર મહિનાની 23 તારીખે બપોરે 2 વાગે આપણી ચેનલ લાઈવ ઇનકલાબ પર મળી જશે, જે જોવાનું ચૂકશો નહીં. દર્શક મિત્રો, જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવી રહી હોય તો આપણા શાસ્ત્રોમાં દરેક દોષના નિવારણ માટે અત્યંત સરળ અને શક્તિશાળી ઉપાયો બતાવવામાં આવ્યા છે. જૂન 2026 દરમિયાન સિંહ રાશિના જાતકોએ આ ઉપાયો પૂરી શ્રદ્ધા સાથે કરવા જોઈએ. દરરોજ સવારે સૂર્યોદય સમયે તાંબાના લોટામાં શુદ્ધ જળ લઈને તેમાં થોડું લાલ ચંદન, અક્ષત એટલે કે આખા ચોખા અને લાલ ફૂલ ઉમેરીને સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરો. અર્ઘ્ય આપતી વખતે ઓમ ઘૃણે સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. આ ઉપાયથી તમારો આત્મવિશ્વાસ વધશે અને સરકારી કાર્યોમાં સફળતા મળશે. દર શનિવારે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને ત્યાં બેસીને શનિ ચાલીસાનો પાઠ કરો. શનિવારે ગરીબોને કાળા અડદ, સરસવનું તેલ અથવા જૂના પગરખાનું યથાશક્તિ દાન કરો. દરરોજ શનિ મંત્ર ઓમ સમ શનેશ્વરાય નમઃની એક માળા કરો. દર ગુરુવારે પીળા રંગના કપડાં પહેરો અને કપાળ પર કેસરનું તિલક લગાવો. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પુસ્તકો અથવા ભણવાની સામગ્રીનું દાન કરો. દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો તમારા માટે ભાગ્યવર્ધક સાબિત થશે. અધિક માસના પવિત્ર દિવસો 15 જૂન સુધી ભગવાન પુરુષોત્તમ એટલે કે શ્રી હરિ વિષ્ણુની વિશેષ પૂજા કરો. ગીતા પાઠ અથવા સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાથી જૂના પાપો નાશ પામે છે. મિત્રો, સત્યનારાયણ ભગવાનની કથા તમારે જો સાંભળવી હોય તો આપણી આ જ ચેનલમાં ભગવાન સત્યનારાયણની કથા મળી રહેશે, જે જોઈ લેવી અને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, સિંહ રાશિના જાતકો માટે આ મહિનો આત્મમંથન અને ધીરજપૂર્વક આગળ વધવાનો છે. જો તમે તમારી વાણી પર નિયંત્રણ રાખશો, ખોટા આર્થિક સાહસોથી બચશો અને આ શાસ્ત્રોક્ત ઉપાયો કરશો તો કોઈ વિપરીત ગ્રહ તમારું અહિત કરી શકશે નહીં. આશા રાખું છું કે આ વિગતવાર જ્યોતિષી વિશ્લેષણ તમારા જીવનની મૂંઝવણો દૂર કરવામાં મદદરૂપ બનશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, સિંહ રાશિના તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભગવાન સૂર્યનારાયણ અને હનુમાનજી તમારા પર હંમેશા કૃપા રાખે તેવી આશા સાથે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.